નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર વાયરલ થઈ રહ્યા છે। રાજુ સોલંકીને પોલીસ સ્ટેશનમાં હાજર કરી દેવામાં આવે છે, એરેસ્ટ કરી લેવામાં આવે છે, આવું જાણવા મળી રહ્યું છે। પણ વાત કરી લઈએ કે ગણેશ ગોંડલને 2 મહિનાથી જેલમાં નાખી દેવામાં આવ્યા છે। તો મિત્રો ખરેખર આજે જાણવા મળ્યું છે, સોશિયલ મીડિયાના માધ્યમથી બધું જાણવા મળી આવ્યું છે અને રાજુ સોલંકીને લોકો બહુ સપોર્ટ કરી રહ્યા છે। મિત્રો વિડીયોના માધ્યમથી લોકો કમેન્ટ કરી રહ્યા છે કે રાજુ સોલંકી જિંદાબાદ આવું પણ લખી રહ્યા છે। તો ખરેખર અત્યારે સોશિયલ મીડિયામાં એટલી બધી બૂમો પડવા લાગી છે। આ કેસનો વિવાદ અંત ક્યારે આવશે એ ખબર નથી મિત્રો, પણ જેમ જેમ સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો જાણવા મળશે અને જે આગળની કાર્યવાહી બધી થશે એ સૌથી પહેલાં અમારી ચેનલ પર સૌથી પહેલાં જોવા મળી જશે। તો વાત કરી લઈએ, તમને કહેવા માગીએ છીએ કે એક રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કાળું બટન દબાવીને પ્રેસ કરી દેજો બેલ આઇકોન, કારણ કે સૌથી પહેલાં અમારી નોટિફિકેશન તમને જાણવા મળી જશે। તો તમે રાજુ સોલંકી માટે મિત્રો શું કહેવા માગો છો, જરૂરથી રાજુભાઈ સોલંકી માટે કમેન્ટમાં લખજો। ગણેશ ગોંડલ માટે પણ જે કહેવા માગતા હોય કમેન્ટના માધ્યમથી બધા દર્શકોને તમે જણાવી શકો છો। અત્યારે આ કેસ ચાલી રહ્યો છે, ખૂબ આખા ગુજરાતમાં ચર્ચિત બની ગયો છે, ચર્ચાનો વિષય બની ગયો છે। સૌથી પહેલાં મોબાઈલ જોતાની સાથે જ રાજુ સોલંકી ગણેશ ગોંડલના વિડીયો તમને જોવા મળી જતા હશે। એવી જ રીતે સૌથી પહેલાં વિડીયો જોવા માટે પણ તમે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો। બીજું કંઈ કહેવા નથી માગતો। રાજુ સોલંકીના બીજા વિડીયો સાથે તમને મળું છું પાછો, ત્યાં સુધી અત્યારે રજા લઉં છું। જય હિન્દ, જય ભારત।